કાટકોણ ત્રિકોણ એબીસી માં બી 90 ડિગ્રી, સી ને થીટા લઈશું. સાઈન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કોણ અને સામેની બાજુ બીસી પાસેની બાજુ અને એસી કોણ. કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કોણ. ટેન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સાઇન કોસ અને ટેન ના વ્યસ્ત સાઇન નો વ્યસ્ત થશે કોસેક થીટા કોણ ભાગ્યા સામેની બાજુ. સેક થીટા બરાબર કોણ ભાગ્યા પાસેની બાજુ. કોટ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. આવી રીતે સાઇન કોસ ટેન કોટ કોસેક અને સેક ના ત્રિકોણમિતિય ગુણોત્તરો યાદ રાખવાના રહેશે. હવે આપણે ટેબલ બનાવતા શીખીશું. ખૂણા સૌપ્રથમ 0, 30, 45, 60 અને 90. આ તરફ આપણે સાઇન કોસ ટેન કોટ કોસેક અને સેક ક્રમ આ રીતે જાળવવાનો રહેશે. સાઇન કોસ ટેન કોટ કોસેક અને સેક. 0 તો 0 થી સ્ટાર્ટ કરી 0, 1, 2, 3 અને 4 બધાના ભાગ્યામાં 4. 0, 1, 2, 3, 4 બધાના ભાગ્યામાં 4. ત્યારબાદ બધાના વર્ગમૂળ. હવે આપણે સાઇન ની કિંમત 0 ભાગ્યા 4. 0 નું વર્ગમૂળ 0, 4 નું વર્ગમૂળ 2, 0 ભાગ્યા 4 એટલે અહીંયા લખીશું 0. 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ 2 એટલે 1/2. અંદર કેન્સલ થશે એટલે 1/√2. આનું વર્ગમૂળ થશે વર્ગમૂળ 3 ભાગ્યા 2 અને આનું વર્ગમૂળ થશે 1. કોસ માટે રિવર્સમાં આવવાનું 1√3/2, 1/√2, 1/2 અને 0. ટેન એટલે સાઇન ભાગ્યા કોસ. 0 ભાગ્યા 1 એટલે આવશે 0. 1/2 ભાગ્યા √3/2, 2 કટ થશે. 1/√3, 1/√2 કટ. 1 √3/2, 1/2, 2 કટ. √3 અને 1/0 ડેશ અવ્યાખ્યાયિત પદ ગણાશે. ફરીથી રિવર્સમાં 1√3, 1, 1/√3 અને 0. કોસેક થીટા એટલે 1/sin થીટા એટલે સાઇન નું વ્યસ્ત લેતા 0 નું વ્યસ્ત 1/0 ડેશ લખીશું. 1/2 નો વ્યસ્ત 2 ભાગ્યા 1 2, વર્ગમૂળ 2 ભાગ્યા 1 વર્ગમૂળ 2 અને 2 ભાગ્યા વર્ગમૂળ 3, 1 નો વ્યસ્ત 1. ફરીથી રિવર્સમાં 1, 2/√3, √2, 2 અને ડેશ. આવી રીતે ત્રિકોણમિતિય ટેબલ તૈયાર થશે. ફરી એકવાર જોઈશું. 0, 1, 2, 3, 4 બધાના ભાગ્યામાં 4, 4, 4 અને 4 બધાના વર્ગમૂળ. સાઇન ની વેલ્યુ લખીશું વર્ગમૂળ 0 ભાગ્યા 4 એટલે 0, વર્ગમૂળ 1 ભાગ્યા 4 એટલે 1/2. આ બે અંદર ઉડી જશે એટલે 1 ભાગ્યા વર્ગમૂળ 2, વર્ગમૂળ 3 ભાગ્યા 2 અને 1.
કોસ માટે રિવર્સમાં આવવાનું, જે સાઈન ની વેલ્યુ આવી 1 અહીંયા લખો 0 માં, રિવર્સમાં આવો √3/2, 1/√2, 1/2 અને 0. tan એટલે સાઈન ભાગ્યા કોસ, 0 ભાગ્યા 1 0, 1/2, √3/2, 2 કટ થશે, 1/√3, આ થશે 1 √3 અને અવ્યાખ્યાયિત ભાગ. ફરીથી આને રિવર્સમાં આવો એટલે ડેશ √3, 1, 1/√3 અને 0. કોસેક થીટા એટલે 1/sin થીટા એટલે સાઈન થીટાનું વ્યસ્ત, 0 નું વ્યસ્ત થશે ડેશ, 1/2 નું વ્યસ્ત થશે 2, 1/√2 નું વ્યસ્ત થશે √2 અને √3/2 નું વ્યસ્ત થશે 2/√3 અને 1 નું વ્યસ્ત થશે 1. ફરી પાછું રિવર્સમાં આવો એટલે 1, 2/√3, √2, 2 અને 1. આ રીતે ત્રિકોણમિતિય ટેબલ તૈયાર થશે. હવે આપણે જે પણ કિંમત જોવાની હોય, માનો કે sin 30 જોવાનું છે તો sin અને 30, sin અને 30 એટલે આ કિંમત 1/2 જે છે એ sin 30 ની કિંમત થશે. cos 45 ની કિંમત જોવું હોય તો cos અને 45 એટલે 1/√2 એ cos 45 ની કિંમત થશે. tan 45 ની જોવું હોય તો tan અને 45 માં જોતા 1/2 ની કિંમત 1 ની કિંમત tan 45 ની થશે. આ રીતે આ ટેબલનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ.